સુરત શહેરમાં છેલ્લા 4 દિવસ પહેલા જે ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું, ખાડીપુર, એ ખાડીપુર એના કારણે આવ્યું હતું કે જે ખાડીનો કુદરતી વહેણ હોય છે, જે વર્ષોથી સુરત શહેરની અંદર છે કે વરસાદ કેટલો પણ પડે, આજે કેટલી રેલો આવી ગઈ સુરતમાં, પણ એ 12 કલાકથી વધારે પાણી રહેતું નથી। 24 કલાકની અંદર સુરતને પાણીથી મુક્ત થઈ જાય છે। પણ જે રીતનું 30 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે એના સિંચાઈ વિભાગ, સુરત મહાનગરપાલિકા અને એના વિવિધ સુડા અને એવા બધા વિભાગો છે જેમણે સરકારી યોજના, સરકારી કારણ, સરકારી નિયમોનું પાલન કર્યા વગર જે રીતે બાંધકામો કર્યા છે, આંખ બંધ કરીને આંધળો વિકાસ, આંધળી દોડ લગાવી હતી, ગમે તેમ લોકોને પ્લાન પાસો કરી દીધા હતા, જેના કારણે આજે લાખો લોકો સુરતના ભોગવી રહ્યા છે। સુરતની અંદર કામદાર, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ જે નીચાણવાળા વિસ્તારમાં રહે છે તેઓનું આ છેલ્લા 10 વર્ષથી આ એમના ઘર વખરી, એમનું ફર્નિચર, એમની મહેનત પસીનાથી બનાવેલું એની તમામ વસ્તુ એમનું સપનાનું ઘર વિખેરાઈ જાય છે। અને સરકાર આવે છે કે ભાઈ 5000 રૂપિયા આપી દેશું, 5000 રૂપિયામાં આજે 5 ઘરના લોકોનું લાઇટ બિલ નથી ભરાતું, ત્યારે સરકાર આવી ક્રૂર મજાક કરે છે લોકો સાથે। આજે જ્યારે લોકો ભારત દેશનો સૌથી મોંઘો ટેક્સ સુરત મહાનગરપાલિકા લે છે મહાનગરપાલિકાની દ્રષ્ટિએ, તો મહાનગરપાલિકાનો ટેક્સ એ માણસ એના મહેનત પસીનાના પૈસાથી ભરે છે, તો એ એની સુવિધા માટે ભરે છે, એની સુરત શહેરના વિકાસ માટે ભરે છે, એની વ્યવસ્થા માટે, એની પ્રાથમિક જરૂરિયાત નહીં કે બરબાદ થવા માટે। એટલે આ જે બરબાદીનો ટેક્સ કોર્પોરેશન લે છે ને લોકોને બરબાદ કરે છે, જ્યારે એની વિરુદ્ધમાં આજે સુરતની પ્રજા ખૂબ ગુસ્સામાં છે। અને સુરતની પ્રજા આજે સુરત શહેરની કોંગ્રેસ પાર્ટી એક રાજકીય પક્ષ, જવાબદાર રાજકીય પક્ષ તરીકે સરકારની સામે આજે ખાડી અને નદી કિનારેના દબાણો અને જે ગેરકાયદેસર બાંધકામો છે, આ બાબતસર અમે લોકો એનું તપાસની માંગણી કરવાના છે, એનું સર્વેક્ષણ થાય કે ખાડી પહેલા કેટલા પોળી લાંબી હતી, એનો વહેણ કુદરતી વહેણ કઈ દિશામાં હતો, શું પરિસ્થિતિ હતી, એ બધી તપાસ કરી અને પછી તમે તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરો। સુરતના લોકોની સાથે જે ગુનાહિત ષડયંત્ર કરી એને ડૂબાડી દેવામાં આવે છે, એની ઉપર હાઈકોર્ટના રિટાયર્ડ જજની એની તપાસ કમિટી બને અને લોકોને ન્યાય મળે અને કેશડોલ મળે। જે વેપારીઓની દુકાનો ખરાબ થઈ ગઈ છે, માલ સામાન એને બહુ ભારે નુકસાન થયું છે, એને મળે। સરકારની જે નીતિ છે કોર્પોરેશનની, એમને વર્ષનું એક વેરો બિલ માફ થાય અને એમને બધી સહાય થાય, એવી અમે માંગણી કરીને આજે આપણા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સાહેબ પાસે અમે આવ્યા છે। ને સરકાર જે રીતે લોલીપોપ આપે છે એ લોલીપોપનો અમે વિરોધ કરીએ છીએ કે આટલામાં સુરત શહેરનું પેટ નહીં ભરાય। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। लीला लीला छोड़वाने एरंडा भरपूर, सुकारामा टकी रहे ने उपज भरपूर। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। लांबी जाचेरी माळोमां शक्ति छे भरपूर, सुकारो ओछो ने पाके उपज लखलूट। कॉस्मोस एरंडा बियारण।